હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગરમીમાં સાંજ કે સવાર માટે પેટ ભારે ન લાગે તેવું કંઈક હલકું ફૂલકું ના બરાબર તેલથી બની જાય તેવું કંઈક ખાવું હોય તો આ રેસીપી બેસ્ટ છે. અને વળી બની પણ એકદમ ઝટપટ જાય છે, પણ ખાવામાં એકદમ ટેસ્ટી ચટપટું બને છે. તો નાના મોટા બધા આરામથી ખાઈ લેશે. તો થેપલા, મુઠિયા, ભજીયા કરતાં કંઈક અલગ અને એકદમ સરળ જો કંઈક બનાવવું હોય તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સાથે એકદમ જોરદાર ટેસ્ટી એવી ચટણી પણ બનાવશું. આ બંનેનું એકદમ જોરદાર કોમ્બિનેશન બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા ચોપર લીધું અને આપણા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ છે તે આપણે લઈ લેવાના છે. તો એમાં મેં થોડો ટુકડો ફ્લાવરનો લીધો, એક નાનો ટુકડો ગાજરનો, એક નાની સાઈઝની ડુંગળી, એક મુઠ્ઠી જેટલા લીલા વટાણા લઈ લીધા અને અહીંયા ફ્રોઝન મારી પાસે પડ્યા હતા મકાઈના દાણા, તો એ મેં લઈ લીધા છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી અથવા તો નથી ખાવી તો તમે એને સ્કીપ કરી શકો છો. સાથે કેરીની સિઝન છે તો એક કેરીનો ટુકડો મેં એડ કરી દીધો અને લીલા મરચાં અને આદુ એડ કરી દીધું. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે ચોપ કરી લેવાની છે, મતલબ કે એકદમ ફાઇન એવું આપણે એને કરી લેવાનું છે. તો કેરીની સિઝન છે, જો કેરી અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરજો એક ટુકડો નાનો એવો. એનાથી આનો ટેસ્ટ એકદમ ચટપટો અને એકદમ જોરદાર આવે છે. તો જો અહીંયા આપણે બધા શાકભાજી છે એને ચોપ કરી અને સાઈડમાં રાખી દીધા. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લીધું. તેલમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ લઈ લીધી. બંને દાળ કાચી જ લીધેલી છે આપણે. હવે આ દાળ છે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને તેલમાં એકદમ એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી થવા દેવાની છે. સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી દઈએ અને આ દાળને એકદમ સરસ એવો હલકો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. દાળનો કલર ચેન્જ થઈ જાય એટલે ચોપ કરેલા આપણા શાકભાજી એડ કરી દઈએ અને આ બધી વસ્તુ સાથે આપણા શાકભાજી પણ મિક્સ કરી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે વઘાર કરી લીધો છે અને આ જે વઘાર કર્યો આપણે એની સુગંધ એકદમ સરસ એવી આવે છે. તો આ જે આપણે સાઉથ ઇન્ડિયન વઘાર કર્યો ને એનો સ્વાદ આમાં જોરદાર આવવાનો છે. તો ચલો આ બધા શાકભાજી છે એને હાઈ ગેસની ફ્લેમ પર આપણે થોડી વાર માટે થવા દેવાના છે. તો આપણા શાકભાજી થાય છે ત્યાં સુધીમાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું. લાલ મરચું પાવડર જોઈને એડ કરવાનું છે કારણ કે આગળ આપણે લીલા મરચાંનો ઉપયોગ પણ કરેલો છે. હવે હાઈ ગેસની ફ્લેમ પર આપણે શાકભાજીને થવા દઈશું એટલે એમાં રહેલું પાણી બળી જશે અને શાકભાજી ક્રન્ચી રહેશે. તો ખાતી વખતે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. શાકભાજીને વધારે નથી થવા દેવાના, બસ આપણે એને હલકા એવા સાંતળી અને તરત આપણે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે પાણીને પણ શાકભાજી સાથે સરસ એવું મિક્સ કરી દીધું અને આપણે જે વાટકીથી અડધી વાટકી પાણી લીધું હતું એ સેમ વાટકીથી અડધી વાટકી આપણે અહીંયા રવો લઈ લેવાનો છે. રવો છે એને પાણી સાથે સરસ એવો આપણે મિક્સ કરી દેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો ગેસની ફ્લેમ સ્લો રાખશું, નહીતર આ જે બેટર છે તમે હેન્ડલ નહીં કરી શકો, એમાં ગાંઠો પડી જશે. મતલબ રવો છે એ બહુ જલ્દીથી પાણી પીતો હોય છે. તો આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને પછી રવો એડ કરશું તો આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરી શકશું. તો અહીંયા થોડી જ વાર થઈ ત્યાં જોઈ શકો છો આ જે આપણે બેટર બનાવ્યું હતું એ ડોના ફોર્મમાં હવે કન્વર્ટ થઈ ગયું છે. મતલબ કે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ ડો છે એને આપણે હવે ઠંડો થવા દેવાનો છે. તો આ ડો આપણો ઠંડો થાય છે એ પહેલાં જ આપણે અહીંયા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણા એડ કરી આપણે એને સરસ એવું મિક્સ કરી લેવાના છે. તો જો અત્યારે તમારી પાસે લીલા ધાણા અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી એકદમ બારીક કટ કરેલા લીમડાના પાન પણ એડ કરી શકો છો. એની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે. તો હવે આપણે આ બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો આપણે એને હલકું ઠંડુ કરવાનું છે. તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને આપણે એને ઠંડુ થવા માટે હલકું એવું સાઈડમાં રાખી દઈએ. તો આપણું આ જે લોટ છે હલકો એવો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણી ઇન્સ્ટન્ટવાળી ચટણી બનાવીએ. તો એના માટે એક મિક્સર જારમાં થોડા ટુકડા આદુના લઈ લીધા, સાથે 10 થી 12 જેટલી લસણની કળીઓ લીધી. લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. અત્યારે મેં લાલ મરચું લીધેલું છે, તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. એક મુઠ્ઠી જેટલા કુમળા ડાળખા સહિત મેં અહીંયા ધાણા લઈ લીધા અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું અત્યારે થોડું ઓછું એડ કરશું કારણ કે આપણે અહીંયા હલકો એવો સંચળ પાવડર પણ ઉપયોગમાં લીધેલો છે. સંચળ પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જો હોય તો ચોક્કસથી એડ કરવાનું છે. હવે 2 ચમચી જેટલું દહીં એડ
એડ કરી અને આ બધી વસ્તુને એકદમ સરસ એવી પીસી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા મેં બધું પીસી અને આપણે એને એક વાટકીમાં લઈ લીધું અને આપણી અહીંયા એકદમ જોરદાર ટેસ્ટી એવી ઇન્સ્ટન્ટવાળી ચટણી તૈયાર છે. તમારે આમાં વઘાર કરવો હોય તો કરી શકો છો, પણ વઘારની કોઈ જરૂર નથી. એમ જ પણ આ ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે. ને એમાં પણ આ નાસ્તા સાથે તો આ ચટણીનું કોમ્બિનેશન એકદમ જોરદાર બને છે. તો ચટણી રેડી થઈ ગઈ તો એને સાઈડમાં રાખી દીધી ને આપણે અહીંયા હવે લોટ જોઈ લઈએ. આપણે જે લોટ બનાવ્યો છે એ તમે જોઈ શકો છો એકદમ એ ભેગો નથી થયો, કારણ કે આપણે જે શાકભાજી છે એનું પ્રમાણ થોડું વધારે છે, એના લીધે આપણો લોટ છે ભેગો નથી થયો. તો હલકો એવો આપણે એને હાથની મદદથી મસળી લેવાનો અને લોટ આપણે પ્રોપર ઠંડો નથી કરવાનો, હલકો એવો ગરમ લોટ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. તો જો લોટમાંથી આ રીતે એકદમ નાની નાની સાઈઝના બોલ્સ લઈ એમાંથી આપણે એક ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો હું નાની નાની સાઈઝની ટિક્કી બનાવું છું. તમે જો મોટી ટિક્કી બનાવતા હોય તો પણ બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, કારણ કે કાચું તો તમને આ લાગવાનું જ નથી, કારણ કે આપણે વઘાર પહેલાં કર્યું એમાં શાકભાજી પણ હલકા એવા સાંતળી લીધા છે અને સાથે રવો પણ આપણો આપણે ગરમ પાણીની જે પ્રોસેસ કરી એના લીધે સરસ એવો કૂક થઈ ગયેલો છે. આ બધી ટિક્કીને મેં કાણાવાળા વાસણમાં લઈ લીધી છે અને જે વાસણ છે એને આપણે ઓઇલથી ગ્રીસ કરેલું છે. હવે આપણે એને સ્ટીમ થવા માટે રાખવાની છે. તો આવી રીતે કોઈ કડાઈ કે સ્ટીમર પણ તમે લઈ શકો છો. એની ઉપર આ રીતે આપણે ટિક્કી રાખી દઈએ, ઉપરથી કવર કરી અને માત્ર 2 થી 3 જ મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાની છે. 2 થી 3 મિનિટમાં એકદમ સરસ એવી સ્ટીમ થઈ જાય છે, કારણ કે ઓલરેડી એ હાફ કૂક તો થયેલી છે. તો અહીંયા જોઈ શકો છો માત્ર 3-1 મિનિટ જેવું આપણે એને કૂક કર્યું, ત્યાં ટિક્કી છે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે અને એની સાઇઝ કરતાં થોડી મોટી પણ થઈ ગઈ છે. તો હવે આપણે રવાથી બનાવેલી છે તો હલકી ઠંડી કરી લઈએ અને તમે આને આમ જ ચટણી સાથે એન્જોય કરી શકો છો. એકદમ સરસ એવો ટેસ્ટ મોમોઝ જેવો આવે છે. અને જો આપણે આનો એક વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો. હું તો મારી ઘરે આને ક્યારેક એમ જ પણ સર્વ કરી દઉં છું અને ક્યારેક વઘાર પણ કરું છું. તો અહીંયા હું તમને વઘાર કરીને બતાવું છું. તો એના માટે 1 ચમચી તેલમાં થોડી રાઈ, જીરું અને 1 ચપટી જેટલું મેં મીઠું એડ કરેલું છે. હવે 1 ચમચી જેટલો આપણે એમાં સાંભાર મસાલો એડ કરી દઈએ. સાંભાર મસાલો અવેલેબલ ન હોય તો એની જગ્યાએ તમે ગન પાવડર પણ લઈ શકો છો. અત્યારે મારી પાસે ગન પાવડર અવેલેબલ નથી, નહીંતર ગન પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. અને ગન પાવડર હું જ્યારે પણ વાત કરું કે જ્યારે પણ કોઈ રેસીપીમાં યુઝ કરું ત્યારે ઘણી બધી કોમેન્ટ આવે છે કે ગન પાવડર શું છે, કેવી રીતે બનાવવો. તો એની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરેલી છે. અને આ ગન પાવડર છે એ સાઉથનો એક ફેમસ મસાલો છે. જેમ કે ઇડલી ઢોસા આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ ત્યારે સાઈડમાં આપણે સર્વ કરતા હોય છે, અથવા તો ઇડલી ઢોસા ઉપર સ્પ્રિંકલ કરીને પણ આપણે સર્વ કરતા હોય છે. એકદમ ટેસ્ટી એવો મસાલો બને છે, ખૂબ ઓછી મહેનતે અને ઘરની વસ્તુથી બની જાય છે. જો તમારે બનાવવું હોય તો તમે મારી ચેનલ પર એની અપલોડ છે વિડીયો, તમે ચેક કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો તમે આપણી હવે નાસ્તો છે એ પણ આપણે એનો વઘાર કરી લીધો સરસ એવો. લીલા ધાણા પણ ઉપરથી એડ કરી અને આપણી ચટણી અને ગરમા ગરમ આપણો નાસ્તો તૈયાર છે. તમે આને ગરમ ગરમ સર્વ કરી શકો છો. ઠંડુ થયા પછી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.